स्वरूपाय जटाधराय पीनाकहस्ताय सनातनाय दिव्याय देवाय दिगम्बराय વૃદ્ધો વડીલો યુવાન મિત્રો જેને રાતના મોડા સુધી ઉજાગરા કરી અને સમગ્ર આયોજન કર્યું છે એ બધાને આપણે અહીંયા બિરદાવીએ છીએ, બધાને વધાવીએ છીએ. અને હવે આપણે તો હવે આપણે કારણ કે બાપુને આપણે સન્માન કરવા માટે આપણે પટેલ હસમુખભાઈ શ્રીમાન શ્રી ખડેશ્વર स्वामी श्री दिलीपदासजी महाराज जी ने पुष्पहारથી સ્વાગત કરશે. આજના જે ભોજનદાતા છે ખૂબ ખૂબ આભાર. આ ભંડારામાં એમને પોતાનો યોગદાન આપી પ્રશંસનીય કાર્ય છે. भोजन की शुद्धि घी थी, हाँ धन की शुद्धि दान थी, मन की शुद्धि हरिभजन थी, तन की शुद्धि स्नान थी થાય છે. એટલે ખરેખર આ પ્રસંગમાં જેમને યોગદાન આપ્યું છે એમને ખૂબ ખૂબ આભાર છે ભાઈશ્રીને.
કેપ્ટન સરદારશ્રી આપણા યુવાન સંત શ્રી દત્તા ભારતી બાપુનું સન્માન કરશે. હું આ એનો સાક્ષી છું, કહેવા ખાતર કહું છું, અને અમારી મોટી ગાદી છે ને તમારે બધાએ સ્વીકારવાનું છે એવું પણ નથી. વારંવાર બાપુ સદૈવ અમારી સાથે, કદાચ જેવી કોઈ એમની સાથે ગામના કોઈ પણ આવતા કરતા છે તો અમારા કોન્ટેક્ટમાં રહેતા હતા. હું સંત બન્યો ત્યારથી બાપુ સાથેનો મારો નાતો નથી, મારું વિદ્યાર્થી કાળ જીવન હતું. પૂજ્ય મહારાજ શ્રી ને એમની મિત્રતા હતી. પહેલા બાપુ વાડી ગામ રાધા કૃષ્ણ મંદિરમાં મોકલનાર પર પૂજ્ય મહારાજ શ્રી છે, અને ત્યારબાદ જેતપુરથી પણ જ્યારે કોઈ પણ આવ્યું હતું અને વાત કરતી ત્યારે જંગલી બાપુને મોકલનાર એ જગન્નાથ મંદિર પૂજ્ય મહારાજ શ્રીને અમે એના સાક્ષી છીએ. જંગલી બાપુને